અત્યાર સુધીમાં 1400 જેટલી દીકરીઓને ચેક વિતરણનો કાર્યક્રમ કરી ચૂક્યા છીએ અને આજના દિવસે 1100 જેવી દીકરીઓને ચેક વિતરણ કરવાના છીએ। સુરતમાં દીકરીઓ માટે એક બિલ્ડર દ્વારા અનોખી પહેલ જે છે તે હાથ ધરવામાં આવી છે। જાણીતા ઉદ્યોગપતિ પિયુષ દેસાઈ નામના વ્યક્તિ કે જે આ યોજના ચલાવી રહ્યા છે। સમાચારોમાં આગળ વાત સુરતની કરીએ તો સુરતમાં એક બિલ્ડરની સરાહનીય કામગીરી અને એ જે કામ કરી રહ્યા છે તેને લઈને આખો સુરત જે છે તે અત્યારે કહી રહ્યો છે કે બિલ્ડર હોય તો આવા દીકરીઓને લઈને એક સેવા કરી રહ્યા છે કે જે અલગ અલગ એમના કાર્યક્રમો રાખે છે અને કાર્યક્રમમાં દીકરીઓને ચેક અર્પણ કરે છે જેથી કરીને એમના ભવિષ્ય અને સાથે જ એમનું જે ભણતર છે એ યોગ્ય થઈ શકે અને એમને જે જરૂરિયાત હોય છે એ જરૂરિયાત એ ચેક માધ્યમથી પૂરી થઈ શકે। ત્યારે સુરતમાં દીકરીઓ માટે એક બિલ્ડર દ્વારા અનોખી પહેલ જે છે તે હાથ ધરવામાં આવી છે। સતત ત્રીજો કે ચોથો કાર્યક્રમ રાખવામાં આવ્યો અને કાર્યક્રમનું નામ છે હીરાબાનો ખમકાર યોજના। આ કાર્યક્રમ અંતર્ગત દીકરીઓને ભેટ આપવામાં આવી છે। સુરતના એક ઉદ્યોગપતિ આ યોજના જે છે તે ચલાવે છે। જાણીતા ઉદ્યોગપતિ પિયુષ દેસાઈ નામના વ્યક્તિ કે જે આ યોજના ચલાવી રહ્યા છે। વાત કરવામાં આવે તો સુરતમાં હીરાબાનો ખમકાર એ યોજનાનો કાર્યક્રમ એ રાખવામાં આવતો હોય છે। 1100 દીકરીઓને એટલે કે 1100 દીકરીઓને સહાયના ચેક જે છે તે અર્પણ કરવામાં આવ્યા। ધોરણ 5 થી લઈને 12માં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓને આ લાભ જે છે તે મળી રહ્યો છે। દીકરીઓને શિક્ષણમાં પ્રોત્સાહિત કરવાનું ઉત્તમ ઉદાહરણ જે છે તે આ બિલ્ડર પૂરું પાડી રહ્યા છે। આ યોજના એ આજે ચોથા ચરણમાં પહોંચી હોવાની ચર્ચા છે। સાથે જ ત્યાં એમનું સન્માન કરવામાં આવ્યું છે અને ₹7500 ની રાશિ જે છે એનો એક ચેક ત્યાં અર્પણ કરવામાં આવે છે। મદદરૂપ થવા માટે ફોર્મ ભરીને એ સહાય જે છે તે આપવામાં આવે છે। એટલે આખી પ્રોસેસ રાખવામાં આવી। દરેક દીકરીને ₹7500 ની રાશિના એ ચેક જે છે ત્યારે અર્પણ કરવામાં આવે છે। આમ 21 લાખ જેટલી દીકરીઓને અત્યાર સુધી એ સહાય જે છે તે અર્પણ કરવામાં આવી હોવાની વાત મળી રહી છે। સાથે જ યોજનાના ફોર્મ ભરવાની પીએમના જન્મદિવસને લઈને એ ત્યાંથી પહેલ આખી શરૂ કરવામાં આવી કે જ્યારે સુરતમાં દીકરીઓ માટે એક બિલ્ડર દ્વારા અનોખી પહેલ જે છે તે અત્યારે દેખાડવામાં આવી રહી છે। જે ગરીબ મધ્યમ અને વિકલાંગ જે દીકરીઓ છે તેના માટે આ સહાય કે જે એમને ચેક અર્પણ કરવામાં આવે છે, એમના પરિવારને ત્યાં બોલાવવામાં આવે છે, એમના પરિવાર સાથે ત્યાં વાત કરવામાં આવે છે અને ત્યારબાદ એમના પરિવારને પણ એ દીકરીનો જે ચેક છે તે અર્પણ કરવામાં આવે છે। એ પ્રતિક્રિયાઓ સાંભળો કે જેની અંદર આ બિલ્ડર કે જેમણે હીરાબાનો ખમકાર આ કાર્યક્રમને લઈને આ ચોથા ચરણનો જે કાર્યક્રમ સુરતમાં રાખવામાં આવ્યો હતો અને જે દીકરીઓને ચેક અર્પણ કરવામાં આવ્યા તેને લઈને તેમનું શું કહેવું છે। मेरा नाम गुफरान अहमद हुआ और ये मेरी बच्ची है जो डिसेबल है, जन्म से ही डिसेबल है। इसके पीछे हम लोग काफ़ी परेशान रहते हैं। ये बच्ची हमारी जो है यहाँ पर शिल्पा स्कूल में पढ़ती है। ये जो अभी कार्यक्रम जो पीयूष भाई ने चलाया है सूरत में, उसके लिए हमारी बच्ची को उन्होंने नॉमिनेट भी किया। तो हम काफ़ी अपने दिल से जो है उनको बहुत आभार प्रकट करते हैं। ये कार्यक्रम से हमको बहुत मतलब लाभ हुआ है और आशा करते हैं कि मतलब और आगे जो है बच्चे लोगों को ये इसका लाभ मिले। बहुत कैसा लग रहा है पीयूष भाई ने इस तरह की शिक्षा में जो मदद की है? बहुत उनका बहुत आभार प्रकट करते हैं और मैं मतलब भगवान से ये प्रार्थना करता हूँ कि उनको और जो है शक्ति दे कि आगे भी जो है वो ऐसा काम कर सके। माननीय श्री प्रधानमंत्री मोदी साहेबના 75મા જન્મદિવસ નિમિત્તે મેં સંકલ્પ લીધો હતો કે અમે લોકો 21,000 જેટલી દીકરીઓને સુરત શહેરમાં રહેતી હોય એવી અભ્યાસ માટે એ લોકોને મદદ પહોંચાડશું અને એમના ઉજ્જવળ ભવિષ્ય માટે અમે એક નિમિત્ત બનશું। તો એ નિમિત્તે અમે લોકોએ અત્યાર સુધીમાં 1400 જેટલી દીકરીઓને ચેક વિતરણનો કાર્યક્રમ કરી ચૂક્યા છીએ અને આજના દિવસે 1100 જેવી દીકરીઓને ચેક વિતરણ કરવાના છીએ। અને એની અંદર જે કોઈ હેન્ડીકેપ છે કે જે કેન્સરવાળાની પીડિત છે કાં તો કોઈ HIV કે એવી કોઈ બી બીમારીઓને કારણે છે તો અમે આવી દીકરીઓ જે સિલેક્ટ કરેલી છે 1100 એ દીકરીઓને આજે ચેક વિતરણ કર્યા છે
અને નેક્સ્ટ 11 તારીખના દિવસે એક સાથે 5100 દીકરીઓનો ચેક વિતરણ કરવાના છીએ. કઈ રીતે તમે આ ખાસ કરીને દીકરીઓની પસંદગી કરતા હોય છો કે જે ખરા અર્થમાં જરૂરિયાતમંદ હોય? અમારી ટીમ દ્વારા એ લોકોના ઘર પર ચેક કરવા જાય છે અને જેના પેરેન્ટ્સ નથી હોતા એને પ્રાયોરિટી પહેલાં આપીએ છીએ. પછી જે ભાડે રહેતા હોય કે એમની આર્થિક પરિસ્થિતિ નબળી હોય એવી દીકરીઓને અમે સિલેક્શન કરીએ છીએ અને અમારી ટીમ એમના ઘરે ને સ્કૂલ પર ચકાસવા માટે જાય છે. આજના કાર્યક્રમને લઈને લોકોને શું કહેશો? લોકોને હું એ જ કહીશ કે આ કાર્યક્રમ એક મારો નથી, આપણા દરેકનો છે ને દરેક લોકોએ જે કંઈ પણ થતું હોય એનાથી 1 દીકરી કે 10 દીકરી એનું ભણાવવા માટેનું કે એના પરિવાર કુટુંબને એને અભ્યાસ માટેની મદદ પહોંચાડવી પડે, જેનાથી ભારત દેશની અંદર જો શિક્ષિત હશે ને તો જ આપણે એક મહાસત્તા બની શકશું.